નમસ્તે. આજે આપણે સ્વાધ્યાય 3.1 નો એક્ઝામ્પલ નંબર 3 શીખવાનું છે. એની અંદર આપણને કહેવામાં આવ્યું છે કે સુસંગત છે કે સુસંગત નથી. હવે સુસંગત ક્યારે હોય? જ્યારે a1/a2 not is equal to b1/b2 હોય ત્યારે સુસંગત છે. જ્યારે a1/a2 is equal to b1/b2 is equal to c1/c2 હોય તો પણ સુસંગત છે. અને સુસંગત ક્યારે નથી? તો જ્યારે a1/a2 is equal to b1/b2 not is equal to c1/c2 હોય ત્યારે સુસંગત નથી. હવે આપણને ખબર છે કે x છે એનો સહગુણકને a કહેવાય, y ના સહગુણકને આપણે b કહીશું, અચળ પદને આપણે c કહીશું. એવી રીતે સમીકરણ 2 છે તો એને x ના સહગુણકને a કહીશું, y ના સહગુણકને b કહીશું અને અચળ પદને c કહીશું. સમીકરણ 1 માટે a1 b1 અને c1. એવી રીતે સમીકરણ 2 માટે a2 b2 અને c2. તો આપણે સૌપ્રથમ આપણે કરીશું a1/a2 એટલે કેટલો જવાબ મળશે? 3/2. છેદ ઉડતા નથી એટલે આપણો જવાબ. બીજી વાર આપણે કરવાનું b1/b2. તો 2/-3 બંનેનો જવાબ સમાન નથી તો આપણે લખી શકીએ માટે a1/a2 not is equal to b1/b2. જ્યારે a1/a2 not is equal to b1/b2 હોય તો સુસંગત છે. હવે એક્ઝામ્પલ નંબર 2 સેમ આને કહેવાય a1 b1 c1 a2 b2 અને c2. તો આપણે સૌપ્રથમ a1/a2 2/4. હવે છેદ ઉડતા હોય તો ઉડાડવાના 2 2 4 તો આનો જવાબ મળ્યો 1/2. એવી રીતે b1/b2 તો -3 નિશાની ધ્યાનમાં રાખવાની છે, -6 માઈનસ માઈનસ કેન્સલ 3 2 6 તો આનો જવાબ મળ્યો 1/2. હવે બંનેનો જવાબ સમાન મળે ત્યારે તમારે c1/c2 કરવાના. તો આપણે અહીંયા કરીએ c1/c2 એટલે 8/9. તમે જોઈ શકો છો બંનેનો જવાબ સમાન છે પણ c1/c2 નો જવાબ સમાન નથી તો માટે આપણે લખી શકીએ a1/a2 is equal to b1/b2 not is equal to c1/c2. જ્યારે a1/a2 is equal to b1/b2 not is equal to c1/c2 હોય તો સુસંગત નથી. તો આનો જવાબ મળશે સુસંગત નથી. હવે એક્ઝામ્પલ નંબર 3 માં તમે જોઈ શકો છો કે 3/2 આપેલા છે અને અહીંયા પણ 5/3 આપેલા છે. તો જ્યારે પણ તમારે p/q સ્વરૂપમાં હોય કે પોઈન્ટ વાળું હોય તો આપણે પહેલા વ્યવસ્થિત સમીકરણને બનાવીએ. તો સમીકરણ 1 છે એને આપણે લસા લઈને આપણે દૂર કરીએ તો લસા કેટલો થશે 2 × 3 3 2 6. દરેક પદને 6 વડે ગુણીશું તો આ છેદ છે ઓટોમેટિકલી કટ થશે. તો પહેલા પદને 6 લાગુ પડે, બીજા પદને પણ 6 લાગુ પડે અને ત્રીજા પદને પણ 6 લાગુ પડશે. હવે અહીંયા છેદ ઉડે છે 3 2 6 2 3 6. હવે આનું સાદુરૂપ આપીએ તો 3 3 9x વત્તા 5 2 10y બરાબર 7 6 42. સમીકરણ નંબર 1 જે આ તો p/q સ્વરૂપનું હતું આપણને આ વ્યવસ્થિત સ્વરૂપમાં આપણને મળી ગયું. બીજું જે સમીકરણ છે આપણે લખી દઈએ વ્યવસ્થિત તો નીચે લખીએ 9x - 10y બરાબર 14. સમીકરણ નંબર 1. હવે હમણાં જેમ જ a1/a2 એટલે 9/9 9 9 કેન્સલ તો જવાબ મળ્યો 1/1. એવી રીતે b1/b2 10/-10 મળ્યા 10 10 કેન્સલ તો 1/-1 મળે. બંનેનો જવાબ અલગ અલગ છે. 1/1 તો છે પણ અહીંયા છેદમાં માઈનસ છે તો માટે આપણે લખી શકીએ a1/a2 not is equal to b1/b2. જ્યારે બંનેનો જવાબ અલગ અલગ મળે તો c1/c2 કરવાની જરૂર નથી એટલે આપણે લખાય કે સુસંગત છે. હવે દાખલા નંબર 4 તો આપણે અહીંયા જોઈએ
a1 upon a2 5 ના છેદમાં -10 મળે છે 5 દુ 10 એટલે જવાબ મળે -1/3. હવે બીજી વાર આપણે કરીએ b1 upon a2 એટલે -3/6 3 દુ 6 આનો પણ જવાબ -1/3 જ મળે. તો c1 upon c2 કરવાના c1 upon c2 11 ના છેદમાં -22 11 દુ 22 આનો પણ જવાબ તમે જોઈ શકો છો કે -1/3 તમને મળે છે. ત્રણેયનો જવાબ સમાન હોય તો આપણે લખી શકીએ a1 upon a2 b1 upon b2 c1 upon c2. માટે ત્રણેયનો જવાબ સમાન હોય તો સુસંગત છે. અને છેલ્લો દાખલો તમે જોઈ શકો છો અહીંયા p/q સ્વરૂપમાં છે તો એને પહેલા આપણે વ્યવસ્થિત સ્વરૂપમાં આપણે લખીએ તો છેદને દૂર કરવા માટે છેદ કેટલો છે તો 3 એકલો છે તો દરેક પદને આપણે 3 વડે ગુણીશું તો આપણે કહેવાય કે લસા 3 વડે ગુણતા. તો પહેલા પદને 3 વડે ગુણીશું તો 3 * 4/3x વત્તા 3 * 2y બરાબર 3 * 8. હવે છેદ કેન્સલ થઈ ગયા. હવે વધ્યા અહીંયા 4x વત્તા 3 દુ 6y બરાબર 8 * 3 = 24. સમીકરણ નંબર 1. બીજું સમીકરણ તો એમને એમ જ રાખીશું 2x + 3y બરાબર 12. હવે સમીકરણ નંબર 2 a1 upon a2 4 ના છેદમાં 2 2 દુ 4 એટલે જવાબ મળે 2 ના છેદમાં 1 છેદમાં કશું ના આવે તો 1 તો હોય. એવી રીતે b1 upon b2 એટલે 6 ના છેદમાં 3 3 દુ 6 એટલે આનો જવાબ પણ મળ્યો 2 ના છેદમાં 1. તો હવે બંનેનો જવાબ સમાન મળે છે તો c1 upon c2 કરવાનો એટલે c1 upon c2 તો 24 ના છેદમાં 12 છેદ ઉડે છે હા 12 દુ 24 આનો પણ જવાબ 2 ના છેદમાં 1 મળે. ત્રણેયના જવાબ સમાન હોય તો આપણે લખી શકીએ a1 upon a2 b1 upon b2 c1 upon c2. ત્રણેયનો જવાબ સમાન હોય એટલે સુસંગત છે. સુસંગત